Hello everyone. How are you all? Hope you all are doing well. Kids, આજે આપણે થર્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ લેસન 22 અને લેસન 22માં શું કરવાના છીએ? યસ, એફબી જે આપણે આપણા લાસ્ટ લેક્ચરમાં હાફ એફબી કરી ચૂકેલ છીએ. રિમેમ્બર? યાદ છે બચ્ચા લોગ? તો આજે આપણે એ જ એફબી કન્ટિન્યુ કરવાના છીએ. બટ બિફોર વી સ્ટાર્ટ લેટ્સ સી વન કોટ. આપણે સ્ટાર્ટ કરતા પહેલાં એક કોટ જોઈ લઈએ. તો આજનો આપણો કોટ છે believe you can and you're halfway there. Believe you can and you're halfway there. તમે ખાલી યકીન કરશો ને કે હા મેં કરી શકીશ તો ઓલરેડી આપણે અડધો રસ્તો તો પસાર કરી જશું. ઓકે, તો હંમેશા પોતાના પર યકીન રાખો અને કહો કે હા મેં કરી શકું છું. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. કાંઈ પણ ઇમ્પોસિબલ નથી. तो આપણે હંમેશા યકીન રાખવું. ઓકે બચ્ચા લોગ? તો ચલીએ. બિફોર વી સ્ટાર્ટ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ ઓલ ટેક યોર બુક એન્ડ પેન્સિલ. તમે પોતાની બુક અને પેન્સિલ લઈ લો અને મિસની સાથે શરૂઆત કરીએ. સો આર યુ રેડી? તો ચલીએ. બધાએ બુક પેન્સિલ લઈ લીધી હશે? મિસની સાથે શરૂ કરીએ. આપણે જ્યાં એફબી ફિનિશ કરી હતી ત્યાંથી કન્ટિન્યુ કરવાની છે. ઓકે, તો ચલીએ લખીએ FILL ફીલ, IN THE the, BLANKS blanks. I repeat, FILL feel, IN THE the, BLANKS blanks. Fill in the blanks. Done? લખ્યું? चलिए नेक्स्ट शुरू करिए. આપણે આપણી એફબી शुरू करिए. ધ ડે આફ્ટર સન્ડે ઇઝ THE the, DAY day, AFTER after, SUNDAY Sunday, IS is ડેશ એટલે કે ખાલી જગ્યા. ચલીએ ફરીથી. The THE the, day DAY day, after AFTER after, Sunday SUNDAY Sunday, IS is ડન. શું પૂછવામાં આવ્યું છે? ધ ડે આફ્ટર સન્ડે ઇઝ. સન્ડે પછી કયો વાર આવે? આફ્ટર કહ્યું છે. આફ્ટર એટલે પછી. આફ્ટર એટલે પછી. તો ચલીએ ડન. આફ્ટર એટલે પછી. બિફોર એટલે પહેલાં. મેં તમને કહ્યું હતું, યાદ છે કે આપણે હંમેશા યાદ રાખવાનું છે આફ્ટર એટલે પછી અને બિફોર એટલે પહેલા. તો ચલીએ ડન. ધ ડે આફ્ટર સન્ડે ઇઝ
चलिए सोचिए संडे पछी कयो वार आवे बच्चा लोग? संडे पछी कयो वार आवशे? यस, मंडे। तो लखिए MONDAY। डन? लख्यू? डन बच्चा लोग? नाउ रीडिंग टाइम। बधाए रीड करवानुं छे। हाँ, ध डे THE ध, DAY डे, AFTER after, Sunday SUNDAY Sunday, IS is, Monday MONDAY Monday। मंडे ની નીચે બધાએ અંડરલાઈન કરવાની છે। શું કરવાની છે? અંડરલાઈન એટલે નીચે ખાલી જગ્યાની લીટી। ડન? કર્યું બચ્ચા લોગ? चलिए હવે બોલીએ ધ ડે આફ્ટર સન્ડે ઇઝ મંડે। ધ ડે આફ્ટર સન્ડે ઇઝ મંડે। લખ્યું? લખાઈ ગયું બચ્ચા લોગ? चलिए मंडे ने नीचे अंडरलाइन करवानी छे। करी? मंडे नीचे अंडरलाइन करवानी छे। डन? चलिए हवे आपणे करिए नेक्स्ट। नेक्स्ट एप बी छे टुडे इज। तो चलिए आज कयो वार छे? टुडे इज TODAY टुडे। TODAY टुडे। IS is, લખ્યું? IS is। डन? चलिए डन बच्चा लोग। टुडे इज कयो वार छे आजे? ट्यूसडे। वेरी गुड। शू छे? ट्यूसडे। तो लखिए TUESDAY। TUESDAY ट्यूसडे। डन? लख्यू? लखाई गયું बच्चा लोग? आई रिपीट। टुडे एटले आज। टुडे एटले आज। तो आज कयो वार छे आपणे लख्यो? ट्यूसडे। ट्यूसडे एटले मंगलवार। वेरी गुड। तो चलिए टुडे इज ट्यूसडे। आजे मंगलवार छे। बट हवे आपणे आजनी विषय लख्યું। हवे गई काल पूछ्યું હોય તો શું થશે? આજે ટ્યુઝડે છે। હવે મેં પૂછ્યું યસ્ટરડે વોઝ એટલે ગઈકાલ કયો આવ્યો? આજે ટ્યુઝડે છે, બરાબર? તો ગઈકાલે હતો
મંડે. યસ્ટરડે એટલે ગઈકાલ. યસ્ટરડે એટલે ગઈકાલ. યસ્ટરડે એટલે થઈ ગઈકાલ જે જઈ ચૂકી છે. રાઈટ બચ્ચા લોગ? ચલિए. યસ્ટરડે, ટુડે એન્ડ ટુમોરો. તો યસ્ટરડે એટલે થયું ગઈકાલ અને ટુડે એટલે થઈ આજ અને ટુમોરો એટલે આવતીકાલ. હવે અત્યારે પૂછ્યું છે ટુડે ઇઝ ડેશ. તો આજે છે ટ્યુઝડે. તો યસ્ટરડે શું હતું? મંડે. વેરી ગુડ. યસ્ટરડે શું થયું? મંડે. હવે અગર મેં પૂછ્યું કે ટુમોરો ઇઝ તો શું થશે? ટુમોરો ઇઝ વેનસડે. વેરી ગુડ. શું થયું? વેનસડે. એટલે કે આવતીકાલ થશે બુધવાર. અન્ડરસ્ટુડ બચ્ચા લોગ? યાદ રાખવાનું છે ટુડે, યસ્ટરડે, ટુડે એન્ડ ટુમોરો. યસ્ટરડે એટલે જે ગયું, ટુડે એટલે જે આજ છે અને ટુમોરો એટલે આવતીકાલ. ઓકે બચ્ચા લોગ? ચલિए ડન. લખાઈ ગયું? ટુડે ઇઝ ટ્યુઝડે. લખી દીધું બધાએ? ટુડે ઇઝ ટ્યુઝડે. ટ્યુઝડે એટલે મંગળવાર. લખાઈ ગયું? ચલીએ હવે આપણે જોઈએ નેક્સ્ટ. આપણી નેક્સ્ટ એપ બી છે there are dash days in a week. There are dash days in a week. चलिए लखिए THERE. there. I repeat THERE. there. ARER ડેશ એટલે ખાલી જગ્યાની નિશાની. ડેશ એટલે ખાલી જગ્યાની નિશાની. ડેશ લખ્યું IN. IN. પછી લખીએ અ એટલે કે એ. ડન. લખીએ વીક. WEEK. વીક. WEEK. વીક. ડન. લખાઈ ગયું તમને? there are dash days in a week. તો ચલિए સોચીએ અઠવાડિયામાં દિવસો કેટલા કેટલા છે? યસ 7. કેટલા? 7. તો લખીએ SEVEN. 7. ડન. SEVEN 7. SEVEN 7. ડન બચ્ચા લોગ? લખાઈ ગયું? કેટલા દિવસો થયા? આપણા વીકમાં કેટલા ડેઝ આવે છે? 7. ચલિए ડન. હવે રીડિંગ ટાઈમ. બધાએ રીડ કરવાનું છે. THERE. there. ARER. SEVEN 7. DAYS days. IN a week. Done. चलिए next. Before Friday we have BEFORE. before. લખ્યું?
there are 7 days in a week. ત્યાં આપણે બીજી સ્લાઇડમાં વયા ગયા હતા, રાઈટ? તો હવે વાપસ અહીં આવ્યા છીએ. આપણે લખીએ there are 7 days in a week. ચલીએ હવે આપણે અહીંયા હતા before Friday, BEFORE, before, I'll repeat, BEFORE, before, FRIDAY, Friday, WEV, HAVE, have, dash. I'll repeat. Before Friday, before એટલે પહેલા, before એટલે પહેલા. તો લખીએ before Friday, BEFORE, before, FRIDAY, Friday, WEV, HAVE, have, dash. Done? Before Friday we have, चलिए before એટલે થયું પહેલા. before એટલે શું થયું બચ્ચા લોગ? પહેલા. તો હવે ફ્રાઈડે પહેલા શું આવશે એમ પૂછ્યું છે. તો ફ્રાઈડે પહેલા કયો ડે હોય છે? સેટરડે ને? નહીં, થર્સડે. વેરી ગુડ. તો લખીએ THURSDAY, થર્સડે. THURSDAY, Thursday. Done? લખ્યું? Answer is Thursday. Answer is Thursday. Done? ચલીએ હવે આપણે રીડિંગ કરીએ. BEFORE, before, બધાએ રીડ કરવાનું છે હા બચ્ચા લોગ. FRIDAY, Friday, WEV, HAVE, have, THURSDAY, Thursday. Done? લખાઈ ગયું? ચલિए I'll repeat. Before Friday we have Thursday. બોલો બચ્ચા લોગ. એટલે કે ફ્રાઈડે પહેલા આવે ગુરુવાર. શું આવે? ફ્રાઈડે પહેલા આવે થર્સડે એટલે કે ગુરુવાર. બિફોર એટલે પહેલા. યાદ રાખવાની છે એક જ વાત, બિફોર એન્ડ આફ્ટર યાદ રહેશે તો કંઈ યાદ રાખવાની જરૂર પડશે નહીં. ચલીએ ડન. નેક્સ્ટ એપ બી છે આફ્ટર મંડે વી હેવ, લખીએ AFTER, after, લખ્યું? MONDAY, Monday, WEV, HAVE, have, dash. લખ્યું? ડન બચ્ચા લોગ. AFTER, after એટલે પછી. after એટલે શું થયું? પછી. લખીએ after એટલે પછી.
लख्यू बच्चा लोग? डन। MONDAY मंडे, WEVHAVE हैव, डैश। चलिए डन। आफ्टर मंडे वी हैव, आफ्टर એટલે પછી, તો મંડે પછી આવે, શું આવે મંડે પછી? ટ્રાય ટુ થિંક. हाँ, मंडे પછી આવે ટ્યુઝડે, તો આન્સર ઇઝ ટ્યુઝડે. આન્સર ઇઝ ટ્યુઝડે. લખ્યું? આન્સર ઇઝ ટ્યુઝડે. TUESDAY. ડન. TUESDAY ट्यूसडे. डन बच्चा लोग? चलिए नाउ रीडिंग टाइम. AFTER आफ्टर, MONDAY मंडे, WEVHAVE have, TUESDAY ट्यूसडे. डन. चलिए થઈ ગયું બચ્ચા લોગ? અહીંયા आफ्टर એટલે પછી. आफ्टर એટલે શું થાય? પછી. અહીંયા પૂછવામાં આવ્યું છે મંડે પછી કયો વાર આવે? ટ્યુઝડે. વેરી ગુડ. ચલિए ડન. નાउ વિલ મૂવ ઓન નેક્સ્ટ. હવે આપણે જોઈએ નેક્સ્ટ સ્ટેપ બી. નેક્સ્ટ સ્ટેપ બી છે ફ્રાઈડે ઇઝ ધ, FRIDAY ફ્રાઈડે, IS is, THE the, DAY day, OF of, THE the, WEEK week. डन. चलिए वंस अगेन. फ्राइडे इज द डैश डे ऑफ द वीक. फ्राइडे इज द डैश डे ऑफ द वीक. तो चलिए फिंगर्स लईए. फिंगर्स લઈએ અને સન્ડેથી કાઉન્ટિંગ શરૂ કરીએ. અહીંયા પૂછ્યું છે ફ્રાઈડે કેટલામો દિવસ છે, તો ચલીએ ફિંગર લઈએ. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે. ફ્રાઈડે કેટલામો આવ્યો? 6th. વેરી ગુડ. 6 નહીં કહેવાનું, 6th. શું કહેવાનું? 6th. તો લખીએ SIXTH 6th. ડન. લખ્યું? I'll repeat. Friday is the 6th day of the week. Friday is 6th day of the week. Done. ફ્રાઈડે અઠવાડિયાનો છઠ્ઠો દિવસ છે. ડન. ચલીએ રીડિંગ ટાઈમ. બધાએ રીડ કરવાનું છે. FRIDAY ફ્રાઈડે, IS is, SIXTH 6th, DAY day,
OF of THE the DAY day. डन. लख्यू बच्चा लोग. चलिए फिनिश्ड. आनो आंसर थयो 6th. शू थयो 6th. नेक्स्ट FB. After Monday we have dash. After Monday we have dash. लखिए AFTER after MONDAY Monday. WEV HAVE have dash એટલે કે ખાલી જગ્યા લખ્યું. હવે અહીંયા આફ્ટર પૂછ્યું છે. આફ્ટર એટલે પછી. આફ્ટર એટલે પછી. તો શું આવશે મંડે પછી? મંડે પછી આવે ટ્યુઝડે. તો લખીએ TUESDAY ટ્યુઝડે. ડન. લખ્યું. चलिए आंसर इज ट्यूसडे એટલે કે મંડે પછી આવ્યો ટ્યુઝડે. હવે રીડિંગ કરીએ. રીડિંગ ટાઈમ. એવરીવન શુડ રીડ વિથ મી. બધાએ રીડિંગ કરવાનું છે. AFTER આફ્ટર MONDAY મંડે. WEV HAVE have. TUESDAY Tuesday. Done. लख्यू. चलिए मंडे पछी आवे ट्यूसडे. नेक्स्ट FB छे Tuesday is the day of the week. Tuesday is the dash day of the week. लखिए TUESDAY Tuesday. IS is THE the DAY day. OF of THE the week. Tuesday is the day of the week. चलिए कितलामो डे थयो? थर्ड. आंसर इज थर्ड. THIRD. Tuesday is the third day of the week. Answer is the third. 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 Next. Thursday is the dash day of the week. Thursday. 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 IS is THE the day. DAY day. OF of THE the WEEK week. Thursday is the day of the week. तो चलिए थर्सडे કેટલામો થયો? 5th. FIFTH. 5th. Thursday is the 5th day of the week. લખ્યું? ચલિए હવે અહીંયા આપણે કહેશું ગુડ બાય. તો બચ્ચા લોગ આજે આપણે જેટલી FB કરી છે એ બધી ઘરે આપણે રિવિઝન પણ કરવાની છે અને ફેસબુકમાં 1 ટાઈમ પણ લખવાની છે. ઓકે બચ્ચા લોગ?
તો ચલીએ હવે આપણે કહીશું ગુડ બાય. તો થેન્ક યુ સો મચ ફોર બિંગ સચ અ નાઇસ સ્ટુડન્ટ. તમે આટલા ડાયા બચ્ચા થઈ મિસનું આ લેક્ચર અટેન્ડ કર્યું તે બદલ થેન્ક યુ. એન્ડ સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ કીપ લર્નિંગ. ઘરે રહીને ફક્ત આરામ કરવાનો નથી. યુ શુડ લર્ન એવરી ડે સમથિંગ ન્યૂ. આપણે હર દિવસ કાંઈ ને કાંઈ નવું પણ લર્ન કરતા રહેવાનું છે, એટલે કે શીખતા રહેવાનું છે. ઠીક છે, તો ચલીએ. થેન્ક યુ સો મચ. ટેક કેર. ગુડ બાય.